તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડીમાંનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ચોપડીમાંનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું તમે? કોનું મોનો? અને તમે બધું કરીને થાય તમારા પરિવારને રામ, આ સમસ્ત સંસારમાં રહેતા દરેક જીવોના રામ. દર રવિવાર એક નવો ઉત્સાહ એક નવા આનંદ સાથે દૂર દૂરથી મારા ભાવિક ભક્તો મારા દર્શન હેતુ આવતા હોય, મને માતાને સાંભળવા આવતા હોય, કોઈ માનતા પૂરી કરવા આવતું હોય, કોઈ માનતા લેવા આવતું હોય, પણ જે જેવા ભાવથી બારેજા ધામ આવે છે એવા દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેક સુખી રહે એવી તમારા માટે મારા ભગવાનના મંગલ કામના કરું. દરેક સુખી રહે, દરેક આનંદિત રહે, દરેકના જીવનમાંથી દુઃખ દર્દ દૂર થાય અને એમના ઘેર એમના જીવનમાં સુખ શાંતિનો પ્રકાશ થાય એવા મારા બહુચરના આશીર્વાદ. જેમ એક અંધકારમાં અચાનક પ્રકાશ થયો અને માતા દેખાઈ, આ ચુંદડી ચરકતી મરકતી દેખાઈ, એવી રીતે તમારા જીવનના અંધકારમાં એવા તમારા જીવનના અંધકારમાં અચાનક પ્રકાશ કરીને આવનારી માતા મળી. અચાનક, એકદમ અચાનક. ના કોઈ તમારી મારી કોઈ ઓળખાણ નથી, ના બારેજા ગામ જોયું તું, ના સોલંકી પેઢીને ઓળખતા હતા કે ના મારા દીકરાને ઓળખતા હતા, કોઈને નહીં. બસ પણ ડાયરેક્ટ તમારી અને મારી એક ઓળખ થઈ હોય અને આ ઓળખમાં મારા ભક્તોને એવો અનુભવ થયો હોય કે અમારી માતા જાણે અમારી માતા હોય એવા વાલને પ્રેમ કરવા વાળી મા મળી, જાણે આપણું કોઈ પોતાનું હોય એવો વાલ ને એવો પ્રેમ કરવા વાળી માતા મળી છે. તો તમે મને માં કીધી છે અને તમે મને માતાને પોતાની કીધી છે, તો હું તમારા દરેકના પોતાની માતા છું. તમારા ઘેર જે બેઠી બધી કુળદેવી, હું બહુચર, બધી માતા એક જ છે. ખાલી ખોડિયું જુદે જુદું છે, કુળ જુદા છે, બસ એટલો જ ફરક છે. પર આ વાણીમાં તો હું આદ્ય શક્તિ જ બોલું છું. રામ, કેમ આ વાણી મીઠી લાગે છે? કેમ આ વાણીમાં આનંદ તમને અનુભવ થાય છે? કેમ કે કોઈ વ્યક્તિ નહીં પણ વ્યક્તિની અંદર રહેલી દેવી શક્તિ એમ વ્યક્તિને માધ્યમ રાખીને બોલતી હોય અને એ શબ્દો તમારા કાને શ્રવણ થતા હોય તો તમને આપે રૂપે હૃદયમાં એક સુખની અનુભૂતિ થતી હશે, આપે રૂપે આનંદની અનુભૂતિ થતી હશે. તે આનંદ, એ આનંદનું નામ જ મારા જેવી બહુચર માતા. રામ, દર રવિવાર આવો છો, મને માતાને ખૂબ ગમે છે. ભલે 2-4 રવિવાર 5 રવિવાર છોડી અને 2-4 મહિને 6 મહિને એક વખત આંટો મારી દર્શન કરીને ઘેર બેઠા મને માતાને મોન છે ને એવા પર હું પ્રસન્ન છું. એવા ઘણા ભક્તો છે કે જે દર રવિવાર નહીં આવી શકતા પણ ઘેર બેઠા યાદ કરે છે. ઘેર બેઠા મને માતાને મોબાઈલમાં જોઈ અને મારા વિડીયો જોઈ, મારા પ્રવચન સાંભળી અને ઘેર બેઠા પાલન કરે છે. એવા દરેક ભક્તોને કહીશ, ચિંતા ના કરતા, તમે અહીં ના આવતા કોઈ વાંધો નહીં, પણ હું તમારા તો ઘેર આવી જઈશ. તમારા ઘેર આવી અને એવા હારા એવા આશીર્વાદ આલીને જઈશ. જોડે તમારી કુળની માતાઓને કહીને જઈશ કે તારી વસ્તીને સુખ શાંતિ પ્રદાન કરજે.
જેથી મારા જેવી માતાના પાછળ સમય બરબાદ ના કરે, ભાડા ના બગાડે. તું તારી વસ્તીને એવા સુખી કરી દે કે તારી વસ્તી તારા સિવાય જગતમાં ક્યાંય ના ફરે. હું એ ઈચ્છું છું. રામ. તો કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ પહેલી વાર નવા આયા છે, છેલ્લા 6 મહિનાથી રાહ જોતા હશે કે બારેજા ધામ જવું છે. પછી હુકમ થયો હશે. અમુક એવા હશે અચાનક હુકમ થઈ ગયો, કોઈ પ્લાનિંગ નતું, પણ કોઈની જોડે આવવાનું થયું અને મારો મોહ લાગી ગયો. મને એક વખત સાંભળી અને અંદરથી એવું થયું કે મારા દર રવિવારે આવું. જે વ્યક્તિ, જે ભક્તને તમે લઈને આયા હશો, નહીં, જે ભક્તને તમે અહીં લઈને આયા હશો, એ એક વખત મન માતા દિલથી સાંભળી લીધી ને એક વખત, એટલે તમને લેવા નહીં રહે, એ પહેલા બારેજા ધામ પહોંચી જાય. એવા ઘણા મારા ભક્તો છે, ચાહકો છે, કે જે દિલથી મન માતાને ચાહે છે. ભલે સ્વાર્થ તો સજ, તમારા દરેકની અંદર સ્વાર્થ છે. સ્વાર્થ શું છે? જીવનમાં દુઃખ છે, એ દુઃખ દૂર થાય અને તમારા જીવનમાં સુખની પ્રાપ્તિ થાય, એ હેતુથી જ તમે મંદિરો માતા ભગવાને દર્શન કરવા માટે જતા હોય. જો વ્યક્તિના જીવનમાં દુઃખ ના હોય તો કોઈને માતા ભગવાન યાદ આવે. અને અમે આ કળિયુગ છે, આ કળિયુગના સમયમાં તો કોણ માતા ભગવાન, પણ આવા કળિયુગના સમય ગાળામાં, આધુનિક જમાનામાં, ટેકનોલોજીની દુનિયામાં, આ સમયગાળામાં તમે આટલા આસ્તિક બન્યા છો, આટલા ભક્ત બન્યા છો ને, એ જ સૌથી મારી ભેટ છે મોટી. કે આજે દિવસમાં સવારમાં ઉઠો ત્યારથી રાત્રે ઊંઘો ત્યાં સુધી દિવસમાં 100 વખતે રામનું નામ, માતાજીનું નામ લેતા હશો ને, તો તમે ધન્ય છો. આ સમયગાળાની વાત છે, આ કળિયુગના સમયગાળાની વાત છે, આધુનિક દુનિયાની સમયગાળાની વાત છે. કે તમે 100 વખતે દેવી શક્તિનું નામ લેતા હોય, 100 વખત ભગવાન રામચંદ્ર ભગવાન કે કૃષ્ણનું, મહાદેવનું નામ લેતા હોય, તો ધન્ય છે તમારું જીવન. બસ ખાલી ભરોસો કરજો કે ભગવાન અને માતા હાજરા હજુર છે. શું? ખાલી ભરોસો રાખજો કે ભગવાન છે, માતા છે. આ ભરોસો એકદમ દૃઢ રાખજો, મજબૂત રાખજો. તમારી શ્રદ્ધા તૂટે નહીં એનું ધ્યાન રાખજો. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, ગમે તેવા દુઃખના પહાડો તૂટી જાય, પણ ક્યારે તમારી શ્રદ્ધા ના તોડતા, તમારો વિશ્વાસ ના તોડતા. તમે જેને માનો એને, તમે જેને માનો એને, ભગવાન માતાજી જેને માનો એને, પણ જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય, પણ જ્યાં સુધી તમારી અંદર શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને, ત્યાં સુધી વિશ્વાસ રાખજો. 24 કલાક ભગવાનના માતા તમારું રક્ષણ કરે છે. 24 કલાક. પણ બસ એ બાજુ તમારો ખ્યાલ નહીં જતો, એ બાજુ તમારો વિચાર નહીં જતો. તમે એને ભૂલી જાઓ છો. માં ક્યારે એના ભક્તને નહીં ભૂલતી. તમે એને યાદ કરવાનું ભૂલી જાઓ, પણ મારા જેવી મેલડી, ભુખાર મેલડી ક્યારે મારા ભક્તને યાદ કરવાનું ભૂલતી નહીં. મારી યાદ આવે છે ને? રવિવાર જયા પછી આખું અઠવાડિયું યાદ આવે છે ને? તો યાદ તમે નહીં કરતા, હું માતા કરાવું છું ત્યારે તમે મને યાદ કરી શકો. હું માતા યાદ આવીશ તો પાછળ મારા રામચંદ્ર ભગવાન યાદ આવશે, રામનું નામ યાદ આવશે. તો ચિંતા ના કરતા. શું? ચિંતા ના કરતા. બધું દેવી શક્તિ જોવે છે, બધું ભગવાન સાંભળે છે, પણ બસ ભરોસો ટકાઈ રાખજો. તર્ક ના કરતા, બુદ્ધિ ના વાપરતા. આટલી ભક્તિ કરું છું તો આવું કેમ, આ કરું, નામ જપ કરું છું તો આવું કેમ, આ કેમ થયું, આ ઘટના કેમ બની, આ મને કેમ પ્રાપ્ત ના થયું, આ કેમ મારા જીવનમાંથી ગુમાઈ ગયું. શું? આ બધી તર્ક બુદ્ધિ વાપરતા. કેમ કે તમે હવે ભક્ત બન્યા છો ને, તો ભક્તના જીવનમાં જ બહુ મોટી મોટી કષ્ટીઓ આવે છે. અને એ કષ્ટી એટલે પરીક્ષા. શું? એ કષ્ટી એટલે પરીક્ષા, કસોટી. એ કસોટીના સમયગાળામાં વિશ્વાસ રાખજો, હું તમારી જોડે રહીશ. સુખી કરવાની જવાબદારી લીધી છે, ગેરંટી લીધી છે.
અને ગેરંટી પૂરી કરવા વાળી ખુખાર મેલડી બેઠી છું. આ એમને મેળા થતા અહીં કોઈ ખાલી મોજ શોખ કરે ફરવા હરવા આવતા નથી. અહીં ખુખાર મેલડીના ચમત્કાર જીવનમાં અનુભવ થાય છે ત્યારે આટલી ભીડ ભેગી થાય છે. તો માતા છે એવો વિશ્વાસ દર રવિવાર અહીં આવો, સાંભળો તો વિશ્વાસ તમારો મજબૂત થશે. ગમે તેવી પરિસ્થિતિ આવશે ને તો તમને એ પરિસ્થિતિમાં દુઃખના લઈને નહીં રોવો તમે, પણ એ પરિસ્થિતિમાં તમે માતાનું સ્મરણ કરશો, ભગવાનનું સ્મરણ કરશો કે હે રામ વારી મેલડી માં ત્યાં કીધું તું ને તું બધી પરિસ્થિતિનું ધ્યાન રાખસ. માં આજ મારી આવી પરિસ્થિતિ આવી જઈ છે ને મારા જીવનમાં તો તું મારું ધ્યાન રાખસ, મને વિશ્વાસ છે. તું મને જોવો છે, મને વિશ્વાસ છે. આવો જ્યારે વિશ્વાસ હશે ને ખરેખરમાં હું માતા ગમે તે રૂપે પ્રમાણ આલીશ કે દીકરા હું તારી જોડે જ છું. અને બધાને મળ્યા છે, મારા ધામમાં આવ્યા છે ને એવા ભક્તોને મારા પ્રમાણ મળ્યા છે કે ખુખાર મેલડીની વાત ના થાય. એમને વગર પૂછે, વગર દાણા જોડાય, વગર બેઠક કરે, વગર પગલા પાડે, કોઈ દાડ માતાજી માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ ભુવાજીએ માથે હાથ નહીં મિલ્યો, કોઈ દિવસ કશું જ નહીં, કોઈ વારણ કારણ નહીં, કોઈ મૂળા જોડા નહીં, કશું જ કર્યા વગર આપે રૂપે ખાલી રવિવાર જવાથી, પ્રવચન સાંભળવાથી અમારા જીવનમાં સુખ શાંતિ થઈ જાય. એવા અનુભવ વાળા ઘણા બેઠા છે, ઘણા બેઠા છે. આખું જીવન બદલાઈ ગયું. માં નર્ક જેવું જીવન હતું પણ માં હવે તો સ્વર્ગ જેવું જીવન લાગે. તો હજુ તો શરૂઆત છે, હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ગયા રવિવાર કીધું તું ને હજુ તો ભક્તિની સુગંધ આવી છે. ભક્તિનો હજુ રસપાન ચાખ્યો, જે દાડ મારી મેલડીનો ભક્તિનો રંગ ચડ્યો ને એ દાડા દુનિયાના રંગ નહીં ચડવા દઉં. અને મારા ભક્તોને દુનિયાના રંગમાં રંગાવા દેવા નથી. તમે રામના બન્યા છો ને, તમે રામ વારી મેલડી ના બન્યા છો તો મુખે જય માતાજી, જય મેલડી માં અને રામ માડી રામ જ આવવું જોઈએ. શું તમારા મુખે રામનું નામ, માતાજીનું નામ એ જ આવવું જોઈએ, કેમ કે તમે ભક્ત બન્યા છો. તો દિવસમાં 1000 વખત રામનું નામ લેતા હશો ને તો મારો રામ ખૂબ તમારી પર પ્રસન્ન છે. આવું મન માતાને કહે છે. મારા રામચંદ્ર ભગવાન એવું કહે છે કે આ બારેજા ધામ આવનારા તમામ ભક્તો પર મારા રામની વિશેષ કૃપા થઈ છે, કેમ કે તમે મારી વાત માની અને રામનું નામ લો છો, રામનું નામ જપ કરો છો. કોઈ માળા કરે છે, કોઈ લેખન કરે છે, કોઈ મોબાઈલથી જપસ, પણ એક નામનો હિસાબ થશે. વિશ્વાસ રાખજો. મારી ગાદી રામથી જ ચાલે છે, રામ નામથી જ ચાલે છે ને. જ્યારથી આવું ત્યાંથી રામ રામ ને, અને ગાદી પૂરી ક્યારે થાય? રામ રામ ને. હા તો રામમય વાતાવરણ કરી અને માતા રામ 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 કરતી કરતી આવતી હોય તો આ રામથી જ આ માહોલ છે, રામથી જ આ શાંતિ છે, આ રામથી જ આ સુખ આનંદ છે. તો તમે તમારા જીવનમાં રામ લાવી દેશો ને તો મને રામ વારી મેલડીને હોમેથી તમે મન માતા ને તમારા ઘેર બોલાવશો. આટલું માતા કહું. રામ મારો તો એક જ આશા છે કે બધા સુખી થઈ જાય, કે સુખની કામના માટે જ. મને ખબર છે તમારા જીવનમાં કેવા કેવા દુઃખ છે, કેવા તમે મને નહીં કહો ને તોય મને ખબર છે, બધાના અલગ અલગ જાતના. પણ આ મારા પ્રવચન રૂપી શબ્દોમાં બધાના દુઃખોનું સમાધાન મળે છે ને. ભલે તમે ગમે તે વિસ્તારના હશો, ગમે તે નાતના જાતના હશો, ગમે તે તમારી પરંપરા બાપદાદાની ચાલતી હશે, પણ આ મારી વાણી એવી છે કે જે બધાને લાગુ પડે ને. અને એકદમ સરળતાથી આ વાત ઉતરી જાય હૃદયમાં કે માતાજી જે કહે છે ને સાચી વાત છે મારી, હાચું. તો આવું હાચું થતું હોય ને તો તમારી અંતર આત્મા મન માતાને સ્વીકારે છે. રામ તમારી અંતર આત્મા મન માતાને સ્વીકારે છે. સાચી વાત છે મારી. તો મેં શું શીખવાડ્યું તમને જીવનમાં?
મેં કોઈ જંતર મંતર નહીં કર્યા, કોઈ વારણ કારણ નહીં કર્યા, કોઈ મૂળા જોડા નહીં બંધાયા, મેં તમારા ઘેર પગલાય નહીં પાડ્યા કોઈ દાડો, કે નહીં માથે હાથે મેલ્યો. અમુક ઘણા ભાવિકો એવા કોઈ દિવસ સ્ટેજ ઉપર આવવા નહીં મળ્યું, છતાંય સુખી થઈ ગયા. તો મેં શું બતાવ્યું જીવનમાં? મેં જીવનમાં એ બતાવ્યું કે જીવન જીવવાની રીત. શું જીવન જીવવાની રીત? કે જીવન કેવું જીવવું જોઈએ, જીવન કઈ રીતે જીવવું જોઈએ. આ મેં શીખ આલી ને, આ મેં શીખ આલી ને. અને જેણે જેણે આ શીખને ગ્રહણ કરી, સાંભળી અને જીવનમાં અમલ કરીને, એના 6 મહિના નહીં થયા અને આપે રૂપે આખા એના ઘરનું વાતાવરણ, એના મનનું વાતાવરણ અને આખા જગતનું વાતાવરણ એનું આખું આનંદમય દેખાતું થઈ ગયું કે માં હવે અમને વિશ્વાસ છે કે અમે માં ડૂબવાના, હવે અમે તરી ગયા. તો વિશ્વાસ રાખજો. શું વિશ્વાસ રાખજો? તમે તરી ગયા, તમે તરી ગયા. કેમ? તમારા જીવનમાં રામ આવી ગયા છે, રામનું નામ આવી ગયું છે. કલયુગ કેવલ નામ આધારા, સુમીર સુમીર નર ઉતરી પારા. મતલબ કલયુગમાં ખાલી ભગવાનનું નામ જ તમારું કલ્યાણ ઉદ્ધાર કરી શકશે. બીજું કોઈ સાધન, કોઈ વિધિ પદ્ધતિ કામ આવતી. પહેલા બધી વિધિઓ કામ લાગતી. શું? બધી વિધિઓ કામ લાગતી, પણ આ સમય એવો છે, કળિયુગ ચાલુ થઈ ગયો છે. આ કળિયુગમાં ના કોઈ હરખું ધ્યાન કરી શકશે, ના કોઈ હરખું યજ્ઞ કરી શકશે, ના કોઈ હરખી કોઈ વિધિ ઉપાસના કરવાની કોઈ વિધિ હરખી જાણે છે. આ તમે પૂજા કરવાની વિધિ જાણો છો? નહીં જાણતા, નહીં જાણતા. તો એ વિધિ સિદ્ધ ના થાય, એ અનુષ્ઠાને સિદ્ધ ના થાય. આજ યજ્ઞ કરવાનું તમે હરખું યજ્ઞ કરી શકો છો? પહેલાના યજ્ઞ એક મહિના સુધી ના હોય, આમ જો તો હજારો વર્ષ સુધીના યજ્ઞ હોય. પણ 100 વર્ષ પહેલાની વાત કરું ને તો 11 દિવસના હવન થતા, યજ્ઞ થતા. માતાજીને પ્રસન્ન કરવા માટે 11 દિવસ, નોરતામાં 9 દાડા કે 11 દાડા એક ધારી બેહી અને યજ્ઞની આહુતિ આલન, તો માતાજી કંઈક પ્રગટ થઈ અને પ્રસન્ન થઈને એની પર કૃપાનો વરસાદ કરે. કંઈક જે માંગ હોય, જે ઈચ્છા હોય, એ કામના હોય, કામનાની પૂર્તિ કરે. પણ આજે યજ્ઞ તે હરખું કરી શકતા, કેમ કે યજ્ઞ કરવા બેહો તો એટલો તો ટાઈમ છે નહીં કે તમે પલાઠી વારીને એક દાડો 24 કલાક બેહી શકો. બેહી શકો? આ તો મારું ધામ જ એવું છે કે 3 કલાક પલાઠી વારીને બેહી શકો. આ શું ખોટું? હા, તો એ બધું પહેલા કામ લાગતું હતું. એવું બધું ખોટું છે એવું નહીં કહેતી, એ સત્ય જ હતું, બધું છે, અત્યારે છે સત્ય. પણ આજે કોઈ એ વસ્તુને સિદ્ધ કરી શકતું, અનુષ્ઠાન નિયમથી કોઈ પાડી શકતું નથી. એટલે ભગવાનના દયા આવી ને, ભગવાનના દયા આવી ને તો ઋષિ મુનિઓએ બધાએ પ્રાર્થના કરી કે હે ભગવાન, પહેલા તો આટલી બધી મતલબ તપ કરવું પડતું, ધ્યાન કરવું પડતું, યજ્ઞ કરવું પડતું, પણ હવે તો કળિયુગ આવ્યો છે. તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? દયા આવતી હોય ને સાધુ સંતો ઋષિ મુનિઓને. તો નારદજીએ આ પ્રશ્ન કર્યો તો બ્રહ્માજીને. શું? નારદજીએ, નારદ મુનિ જાણો છો ને? હા, કે જે શંકર ભગવાનની વાત વિષ્ણુ ભગવાનને કેમ, વિષ્ણુ ભગવાનની વાત શંકર ભગવાનને કેમથી બધી એમની સંદેશો પહોંચાડવાનું કામ નારાયણ નારાયણ કરે ને એવું. હા, તો એ મુનિએ, નારદજીએ પ્રશ્ન કર્યો બ્રહ્માજીને કે બ્રહ્માજી, બ્રહ્માજી એટલે કોણ? સંસારના રચયિતા, જેમણે લેખ લખી અને ધરતી પર મનુષ્ય અવતાર આલ્યો, જેણે પશુ પક્ષી આ આખું જગત બનાવ્યું, વનસ્પતિ બધું આખું જગત જે દેખાય છે, દ્રશ્ય દેખાય છે, બધું ભગવાનની બ્રહ્માજીની રચના છે. તો એ બ્રહ્માજીને પૂછ્યું કે આ કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ હરખું ધ્યાન નહીં કરી શકે, કોઈ યજ્ઞ નહીં કરી શકે, કોઈ એવું તપ નહીં કરી શકે, કોઈ એવા જબરા મોટા દાન નહીં કરી શકે, તો આ કળિયુગમાં મનુષ્યનો ઉદ્ધાર કઈ રીતે થશે? તેવી રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજીએ, તો બ્રહ્માજીએ કીધું કે જો આ કળિયુગમાં કદાચ મનુષ્યને ઉદ્ધાર કરવો હોય, મનુષ્યને સુખી થવું હોય તો એક મંત્ર આલું છું. આ મંત્ર જો મનુષ્ય શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક સ્વીકાર કરી લે ને તો કશું જ કર્યા વગર ખાલી નામના સહારે આપે રૂપે તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. તો શું નામ આલ્યું? રામ. શું નામ આલ્યું?
આ રામ નામ એ વિષ્ણુ ભગવાનના 1000 નામ બરાબર એક નામ છે. શું? વિષ્ણુ ભગવાનના 1000 નામ લો ને અને એક વખત રામનું નામ લો ને એટલું ફળદાયી નામ છે. આના સાધારણ સમજતા નહીં. ચમકીએ જેમ નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું ને, મેં માતાએ મારા ભક્તો માટે સીધો અને સરળ માર્ગ મારા રામને પ્રાર્થના કરી અને કીધું કે ભગવાન આ બધા લાખો લોકો લાખો ભક્તો મારા પારે આશા લઈને આવે છે સુખી થવાની, તો ભગવાન હું અમને સુખી કઈ રીતે કરું? શું સુખી કઈ રીતે કરું? કેમ કે આ બધા તો એવી માનસિકતામાં ડૂબેલા છે કે કંઈક નડશે, કંઈક નડશે, કંઈક નડશે. આ માતા નડસ, પેલી માતા નડસ, પૂર્વજ નડસ, પેલું નડસ. તો તમે નડતરના બેહાડીને થાકી ગયા ને તોય કશું થયું? હાસું ખોટું? હાસું ખોટું? નડતરને તમે બેહાડીને પધરાઈને થાકી ગયા પણ કશું થયું? ઉપરથી વધારે નડ્યું એવું લાગ્યું. એટલે મને દયા આવી કે ભગવાન કંઈક ઉપાય બતાવો. ત્યારે ભગવાને નારદજીની વાત કીધી મને માતાને કે તારા ભક્તોને મારા નામનું નામ પ્રદાન કરી દે અને તારા ભક્તો જે તારી વાત સાંભળી વિશ્વાસ કરી શ્રદ્ધાપૂર્વક પ્રેમ ભાવપૂર્વક જે મારા રામનું નામ જપ કરશે ને એના જીવનમાં ક્યારેય કોઈ દેવી દેવતા ગ્રહો નક્ષત્રો કોઈ ભૂત પ્રેત નહીં નડવા દઉં. આ ગેરંટી લઉં છું માતા. શું? કે જે રામનું નામ લેતું હશે અને મારી વાણી પર વિશ્વાસ કરતું હશે એના જીવનમાં કોઈ દેવી દેવતા કોઈ ગ્રહો નક્ષત્રો કોઈ ભૂત પલિત કશું નડવા દઈશ. અને જતું રહ્યું વિશ્વાસ રાખો. માતાઓ કઈ નવરી નહીં બધા નડવા હતર કે મેરડી નવરી છે કે ઝોપડી નવરી, કોઈ નવરી નહીં. માતાઓ તારવા વાળી છે. ક્યારે મારે આ વાત અહીં આવીને તમને વિશ્વાસ થયો કે માતા મારવા વાળી નહીં તારવા વાળી છે. લોકો મેરડી માંથી બીતા, ઝોપડી માંથી બીતા, મસવાણી થી બીતા, મહાકાળી થી બીતા. આ શું ખોટું? કે અમને નડે છે, અમને નડે. તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડી માનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ઝોપડી માનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું? તમે કોનું મોનો? અને તમે બધું કરીને થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. શું? સમયની બરબાદી થઈ. અત્યાર સુધી તમે ભટક્યા હશો, ફર્યા હશો, જો તો જોવડાવવા અને બધું વારણ કારણ કરવા બધા એવા જ આવસ, મને ખબર છે. તો સમયની બરબાદી થઈ ને તમે જાતે અનુભવ કર્યો હશે. સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું, વારણ કારણ 11,000ની વિધિ, 21,000ની વિધિ, આ ધૂપ લાવવું પડશે, પેલું ધૂપ લાવવું પડશે, આવું કરવું પડશે, બધું જેટલી જાતનું કર્યું ને બધું. હા, તો પૈસાનું પોણી થયું. અને એ તો બરોબર, સમય બરબાદ થયો, પૈસાનું પોણી થયું, જોડે તમારા મનમાં વહેમ ઘૂસી જાય. વહેમ કે નડસ કશું, ચૂડેલ નડસ, મેરડી નડસ, તો ચૂડેલે પછી સપના દેખાતી થાય રોજ વિચારો તો. આ શું ખોટું? પેલી ના નડતી હોય તો શું કે આ નડશે તો ઉભરે કે હવે નહીં નડતી, હવે હું તને નડીને બતાવું. મેરડીમાં કોઈ નડતા ના હોય તો મેરડીમાં વાંગરી કર મને મેરડી નડસ, મેરડી નડસ. મેરડી કે હું કોઈ નડતી નહીં, તું વગર વાંકનું મારું નામ દે એટલે હવે હું નડીશ તને. આ શું ખોટું? રોજ કોકની પર વાંગરી કરો, આક્ષેપ કરો ખોટો, તમારી પર કોઈ ખોટો આરોપ નાખે, તમે ખીજાવ કે નહીં કે ભાઈ મેં કશું કર્યું નહીં, તું મારું ચમ નામ દેશ. તો તમે પૂર્વજના દોષ આલો, મેરડીમાં દોષ આલો, સિકોતરના દોષ આલો, કોઈ ભૂત ચૂડેલના દોષ આલો. આ વાંગરીઓ કરે ને એટલે વધારે ખીજાય કે મને તો કોઈક યાદ કરે, કોઈ ભૂત હોય અને તમે એને નામ દઈને યાદ કરો, એને વાંગરી કરો તો એ તો કે મને યાદ કરે, લાયા હો તો હું જાઉં. આ શું ખોટું? એટલે તમને દરેકને કહીશ કે ભગવાનની બનાવેલી આ રચનાને ઓળખો. ભગવાને આ પ્રકૃતિ બનાવી, આખો સંસાર બનાવ્યો, તો એમાં ભગવાને કંઈક ના કંઈક નિયમો મૂક્યા છે. એ નિયમોથી અજાણ છો ને તમે એટલે દુઃખ વેઠવું પડે. શું? એ નિયમોથી અજાણ છે. અગર વ્યક્તિ કોઈ મનુષ્ય એ નિયમોને જાણી
અને આ જીવન નિયમિત રીતે વ્યવસ્થિત રીતે કઈ રીતે જીવવું જોઈએ એવું ક્યાંક સાચું જ્ઞાન મેળવી અને જીવનની નવી શરૂઆત કરે ને તો કાલથી ભલે તમે ગમે તેવા દુષ્ટ હોય, પાપાત્મા હોવ, પણ આજથી જ તમારો નવો જન્મ કરાવો. એક હુંકાર મેલેડી છું. રામ રામ. તો તમારો નવો જન્મ થયો કે નહીં? હા, તો બધું જૂનું બધું ભૂલી જાઓ, બધું ભૂલી જાઓ. હું તો માતા એવા આશીર્વાદ આલું છું, બધું ભૂલી જાઓ તમે. એટલે બધું મગજમાંથી વ્યાયામ કાઢ નાખો. આ વ્યાયામ કાઢવા માટે હું બોલું છું. જેટલું ચિંતન તમે ભગવાન માતાજીનું નહીં કરતા, આજના મનુષ્યની દશા જુઓ, દુર્દશા કહું છું. જેટલું ચિંતન વ્યક્તિ માતા ભગવાનનું ના કરતો હોય એટલું ચિંતન તો નડતરનું કરે કે મને નડે છે, મને નડે. તો જેટલું નડતરનો વહેમ કરે છે, જેટલું નડતરની ચિંતન કરે છે, એટલું ચિંતન ખાલી મારા રામનું કરી જો, તારું કલ્યાણ ને હાથ હાથ એકવી એકવી પેઢી તરી જશે. સાસુ ખોટું? કોઈએ કહી દીધું તમને આ કોકે કરી નાખ્યું એટલે એ પતી ગયું. 2 મહિના સુધી માણસ ચિંતા. કોણે કર્યું હશે? કે કાકાએ. કાકો બચારો જાણતોય ના હોય, કાકો બચારો ભોળ્યો હોય, કાકાને તો ખબર ના હોય. દીકરીઓને પૂછે તો કે હા હું એ કરી નાખ્યું કે મારા કહ્યું જ ક્યારે. આવું હોય છે. આ બધું નહીં થતું. બધા મગજના વ્યાયામ કાઢ નાખો. ખોટી પડી કયો બડી કયો વારીને લઈને આવીને કોકના ખવડાવવાથી બધું થઈ જતું હોય તો સારું નહીં. આ શું ખોટું? એટલે આ બધું મગજમાંથી કાઢી અને મારી વાતનો વિશ્વાસ કરી અને જીવનમાં હું જે માર્ગદર્શન કરું છું એ માર્ગદર્શન હેઠળ તમે જીવન જીવવાની શરૂઆત કરશો ને તો હું ગેરંટી લઉં છું, હું ગેરંટી લઉં છું 1 વર્ષ નહીં થાય અને તમારા જીવનમાં સુખ શાંતિ અજવાળા ના બતાવો. મારો નામ રોમવારી મેરડી. કોઈ ખર્ચો નહીં જાઓ. હું કહું છું કોઈ ખર્ચો નહીં. 1 રૂપિયાનો ખર્ચો ના કરતા ખાલી તમને તમારો ખર્ચો એટલો જ રહેશે કે તમે ઘેરથી અહીં મારા ધામ સુધી ભાડું ભરીને આવો. બસ એટલો જ ખર્ચો. પેટ્રોલ પુરાવો, ગેસ પુરાવો, એટલો જ ખર્ચો. બીજો કોઈ જ ખર્ચો નહીં. મારી વિધિમાં કોઈ ખર્ચો છે? પછી તમારા કલ્યાણ માટે, તમારા સુખ માટે હું માતા અહીંથી રામ નામની બુકઈ મફતમાં આલું છું. શું હું માતા એક લેખન બુકઈ મફતમાં આલું છું. કેમ કે તમને ખબર નહીં કે રામ રામ કરવાથી શું થશે, પણ હું માતા તો જાણું છું કે રામ રામ કરવાથી શું નહીં થાય. બધું જ થઈ જશે. કોઈ વસ્તુ એવી બાકી નહીં. તમે એક દાડ યાદ કરીને કહેશો કે માં તે અમને શું આલ્યું? આ જે આલ્યું છે એની કિંમત હું એવું કહું છું દુનિયાની કોઈ કરન્સી નહીં કરી શકતી. દુનિયાની કોઈ કરન્સી, કોઈ ડોલર, કોઈ રૂપિયા નહીં કરી શકતી એક રામ નામની કિંમત. જે રામ કોઈ સાધારણ મનુષ્ય નતા, એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. જેનાથી બધી જ વસ્તુ બનેલી છે. બધા દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, સૂર્ય, ચંદ્ર, તારા બધું જ બનેલું છે. એ કોનાથી? મારા રામથી. મારા રામથી બનેલું છે. તમે એનું નામ લો છો, ભગવાનનું નામ લો છો. ભગવાન કોઈ સામાન્ય થોડી છે. કોઈ સામાન્ય વ્યક્તિનું નામ લેવાથી અગર કશું ફરક ના પડે, પ્રભાવ ના પડે. શું? પણ રામનું નામ લેવાથી એવો પ્રભાવ જીવનમાં પડશે કે આપે રૂપે તો પહેલા તમારી ચિંતાઓ છે, જે ભવિષ્યની ચિંતાઓ છે, જે રાત દાડો તમને ઊંઘ નહીં આવતી, શું કરું, શું કરું, શું થશે, શું થશે, આ બધી ચિંતાઓથી તમે આખો દિવસ મતલબ ટેન્શનમાં રહેતા હોવ. તે ચિંતાઓનો નાશ કરવા માટે તમે પરિસ્થિતિ બદલવા જાઓ છો. મૂળ વ્યક્તિને દુઃખ મનથી દુઃખી છે, પરિસ્થિતિથી દુઃખી નહીં. કેમ? મનથી દુઃખી છે કે પૈસા નહીં મારી જોડે, આ નહીં, ઘર નહીં, પેલું નહીં, પેલું નહીં. મૂળ ઘર હોય કે ના હોય પણ વ્યક્તિ મનથી દુઃખી થાય છે. એટલે મનથી સુખી થવા માટે બહારની પરિસ્થિતિ બદલવા જાય. આમ કર લો, આમ કર લો, આ કર લો, તે કર લો, બધી યોજના બનાવો. પણ એ યોજનામાં સફળ ના થાય એટલે વ્યક્તિ ડબલ દુઃખી થઈ જાય, મનથી હારી જાય, તૂટી જાય. તૂટી જાય ને તારે એવું કે ભગવાન માતાજી નહીં. શું કે? ભગવાન માતાજી નહીં. તો તમારા 2-4 જણા લોકોના કહેવાથી ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું.
શું 2-4 લોકોના કહેવાથી ભગવાન નહીં, માતા નહીં, મારું કામ ના થયું, મારા જીવનમાં દુઃખ દૂર ના થયા તો હું માનું નહીં, તો તમારા માનવાથી કે ભગવાનનું અસ્તિત્વ નહીં પતી જવાનું. પણ હું માતા એવું કહીશ કે પરિસ્થિતિ બદલવાની જરૂર નહીં. પરિસ્થિતિ જેમ છે એમ એવી પરિસ્થિતિ રહીને તે ભગવાનનું નામ મુખે ચાલુ કરી દો. આપે રૂપે બહારની પરિસ્થિતિ અને અંતર આત્માની પરિસ્થિતિ ના બદલાઈ જાત મારું નામ રામવારી મેલડી. રૂપિયાથી તમે બહારની પરિસ્થિતિ હરખી સેટ કરી દેશો, પૈસા આવી જશે તો તમે 1-2-4 ઘર લઈ લેશો, ગાડી લઈ લેશો, દોરા લઈ લેશો, બધું લઈ લેશો. પણ જે ચિંતાઓ છે, ચિંતાઓનો નાશ નહીં થાય પૈસાથી. થશે? કેમ કે જો ચિંતાઓનો નાશ રૂપિયાથી થતો હોત ને તો અજબોપતિ, કરોડોપતિ વ્યક્તિ આ ચિંતાઓથી ઘેરાયેલો ના હોય. મારી જોડે આવે છે, મને ખબર છે ચેવા ચેવા રૂપિયા વાળા આવે છે કે માતાજી બોલો જે જોઈએ આપી દઉં. શું કે તમારું મંદિર બની આલું, તમારું આ કરી આલું. મને માતાને આવી લાલચો હાલવા વાળા આવે છે. તો હું કહું રૂપિયાને ખાતા હોય તો આ શું ખોટું? એનો મતલબ એવો નહીં કે રૂપિયા જીવન જીવવાની એક આવશ્યકતા છે. શું છે? આવશ્યકતાનું સાધન છે રૂપિયા, પૈસા જરૂરી છે, હું માનું છું. પણ રૂપિયા જીવન છે, આ બધાની માનસિકતા છે. એટલે માતાજી જોડે રૂપિયા માગે. શું? લોકોની મગજમાં આવી ગ્રંથિ બેઠેલી છે કે રૂપિયા છે તો બધું છે. શું? રૂપિયા છે તો બધું છે. રૂપિયા જ લક્ષ્ય છે જીવનનું. રૂપિયા જ કમાઓ બસ. રાત દાડાની મહેનત કરો, ચીટિંગ કરો, ચોરી કરો, બેમાની કરો, રૂપિયા જ કમાઓ, રૂપિયા જ કમાઓ. એટલે કમાતા કમાતા તમે ભેગું કરતા 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 વાપરવાય નહીં રહેતા માણસો, તો એને છોડવા તૈયાર નહીં. હા શું ખોટું? કમાઓ, હું એવું કહું છું, મહેનત કરો, કમાઓ. માતાજી ભગવાનની વિશ્વાસ છે એના બળથી કમાઓ, મહેનત કરો અને માતાને પ્રાર્થના કરો તમને કરોડપતિ, અજબોપતિ એ બનાવી શકે છે. ના નહીં, પણ રૂપિયા જ લક્ષ્ય છે. આ મગજમાંથી કાઢ નાખજો. શું? માતાજી કે રૂપિયા જ આલા અને બધાની માગે છે કે માડી અમારે બહુ તકલીફ છે. ચોકથી ચોક રસ્તામાં જતા હોય તો વિચાર કરે અહીંથી માં નીકળું છું અને ચોકથી હારો થેલો મળી જાય તો. પતિ પત્ની બાઇક ઉપર જતા હોય અને વાતો કરતા કરતા સારું આપણે અહીંથી રૂપિયાની બેગ મળી જાય કેવું નહીં, તો આપણે બધી શાંતિ થઈ જાય. એની બુદ્ધિ આટલી જ હોય તો આટલું જ વિચારે ને કે આને એવું થાય કે રૂપિયાની બેગ મળવાથી હું કાયમ માટે સુખી થઈ જઈશ. તો જે રૂપિયાની બેગ મળવાથી વિચાર કરો છો કે હું કાયમ માટે સુખી થઈ જઈશ, એવી રૂપિયાવાળી બેગ આખી રૂમ ભરી જેન જોડ પૈસા હશે ને એ દુખી છે. આ શું ખોટું? આવો ચેટલાને વિચાર આવ્યો છે કે મારી રોડ ઉપર જઈએ છે બેગ બેગ મળી જાય એવું કે કર ને. પણ હું માતા એટલું કહીશ કે રૂપિયાને તમે એવું મહત્વ એટલું બધું ના આલશો કે રૂપિયા જીવન છે. ના, રૂપિયા જીવન જીવવાનું એક સાધન છે, આવશ્યકતાની પૂર્તિ કરવાનું એક સાધન છે. અને માતાજી હાલશે. હું મેરડી, કુખાર મેરડી ગમે તે રીતે કરીશ. મારી કૃપા થશે તો તમારી જે જરૂર હશે ને તમે નહીં માગો ને તો સામેથી બધી વ્યવસ્થા કરી આલીશ. પણ આ લક્ષ્ય કાઢ નાખો, માતાજી રૂપિયા હાલત તો જ ખરા. અમુક તે એટલે ભક્તિ કરતા રૂપિયાવાળા થવા. હા, તો રૂપિયાવાળા થવા માટે ભક્તિ કરતા હોય તો હું એવું કહીશ કે રૂપિયાવાળું થવું હોય ને આમાં તો એ રામનું નામ જપ કરી લેજો અને પછી માગણી ના કરતા એક જ માંગ કરજો કે ભગવાન મને એટલા રૂપિયા આલો કે મારે હું ખાઈ શકું અને બીજાને ખવડાવી શકું. બસ ભગવાન આટલી કૃપા કરો તો ભગવાન હાલશે. શું? અગર પૈસા જ જોઈએ છે, અગર પૈસા જ જોઈએ છે તો માતાને માગો. ના નહીં કે માં મને પૈસા જરૂર છે, પણ માં એટલા હાલજે કે માં મારી જરૂરિયાત પૂરી થાય, મારા પરિવારની જરૂરિયાત પૂરી થાય અને બીજું બધું જે છે ને એ માં એ લોક કલ્યાણ માટે, લોક સેવા માટે, પશુ પક્ષીની સેવા માટે માં હું નિમિત્ત બનું અને મારા માધ્યમ રાખીને માં તું કોકના પેટમાં કંઈક અન્નનો દોણો પહોંચાડું ને માં, મારે એવું જોઈએ છે. તો મારા જેવી માતા ધન દોલત વૈભવ સંપત્તિ બધું આપી દે. હું તો એમ તો ભંડાર છું, બધું આપી દઉં. પણ તમારે કશું કરવું નહીં, તમારે બધાને પોતપોતાનું કરવું છે. કેવું? પોતપોતાનું કરવું છે. પણ એ રીતે પોતપોતાનું કરવાથી ના થાય. પોતપોતાનું કરવું હોય તો પોતપોતાની રીતે ભક્તિ કરો, બીજું કશું તમારા માટે ના કરશો. શું કીધું? જે મારા બન્યા છે એના માટે. હો, નવા તો કહે છે કે માતાજી શું બોલે છે, પણ જે મારા બન્યા છે ને એને કહીશ કે તમે તમારી કુળદેવી આગળ, મારા જેવી મેલડી આગળ તમે પોતાના કામનાઓની ત્યાગ કરી દો. જે ભક્ત બન્યા છે એ. હો,
પોતાનું સુખ મેલ દો કે માં હું ભલે દુખી થઉં ના થઉં, માં હું તારો છું એટલે વાત પૂરી થઈ જાય. હવે પણ માં પરિવાર છે આટલું મોટું, માં એનું ગુજરાન ચલાવવા માટે તું મને કંઈક સારો નોકરી ધંધો મેળવી આલ, તું મારી પર એવી કૃપા કર. તો મારી કૃપા થશે ને તો આપે રૂપે જે નોકરીમાં તમે કરતા હોય એ નોકરીમાં તમને પ્રમોશન કરી આલું, કે તમને એનાથી સારી નોકરી મેળવી આલું, કે ગમે તે રીતે તમને એવી કૃપા કરી દઉં કે નોકરી તમે નિયમિત રીતે ના કરો ને, કદાચ રવિવાર રજા ના હોય રજા પાડો તો શેઠિયા નહીં બોલવા ના દઉં. એવા કંઈક છે, એવા કંઈક ભક્તો છે જે મારા વાલા બન્યા છે. એટલે હું દરેકને એક જ વાત કહીશ કે જો બારેજા ધામ આવતા હોય, નવા આવતા હોય તો સ્વાગત કાયમ માટે છે, ના નહીં. પણ અહીં વિધિ મૂડા જોડા થતા એ તો જો કે બધાને ખબર પડી જાય છે, પણ આપણા ખોટી આશા રાખીને આવે માતાજી જો નંબર મને બેઠકમાં લખાવીશું ને માતાજી અમારા ઘેર પગલા પાડશે, તો ના, એવું નહીં થતું. એનું કારણ છે નહીં થતું. કેમ કે અગર હું બધાના ઘેર પગલા પાડવા જાત તો મારા લાખો ભક્તો છે. કેટલા છે? લાખો ઉપર. શું એની ગણતરી હું નહીં મારી શકતી. લાખો ઉપર. આ દેખાય છે એટલા નહીં, એવા તો ઘણાય છે. તેવા લાખો ભક્તોના બધાને ઘેર હું ચમની પહોંચી વરવા મારા દીકરાના એક શરીરથી પહોંચી વરાય? ના પહોંચી વરાય ને. તો આ બધું જોતા મેં માતાએ આ પ્રવચન ચાલુ કર્યું કે પ્રવચનથી બધાના પ્રશ્નોનો જવાબ મળી જશે. અને બધાના મળી જાય છે ને? હા, તો બસ તમારું જીવન છે એ દેવી શક્તિને ચરણોમાં સમર્પિત કરી દો અને વિશ્વાસ રાખો. મોટી વસ્તુ છે વિશ્વાસની, ધીરજની. બસ આ બે વસ્તુ નહીં હોતી. વિશ્વાસ હોય છે, વ્યક્તિને વિશ્વાસ હોય, કોઈ મનુષ્યને વિશ્વાસ હોય કે માતા છે, પણ ધીરજની કમીના કારણે એ નિરાશ થઈ જતો હોય. શું? ધીરજની કમીના કારણે. વિશ્વાસ તો છે કે માતાજી છે, પણ ધીરજ નહીં રહેતી. તો ધીરજ રાખવા માટે છે ને આ રવિવાર આવતા જતા રહેશો ને આ વાણીને સાંભળતા રહેશો ને તો દર રવિવાર ધીરજની ડોર પકડી આલીશ, મારી ચુંદડીનો છેડો ચાલી આલીશ. આ રવિવારથી આવતા રવિવાર આવતા ચુંદડીનો છેડો આમ થોડો ઢીલો થઈ ગયો છે ને, કે હવે મને લાગશે કે છૂટવા આવ્યો છે, તરત રવિવાર અહીં બોલાવી લઈશ અને ચુંદડીનો છેડો પકડાઈ જાય. પકડ. આ શું આવવાનું કારણ? શું રવિવાર આવવાનું કારણ? શું? આ રવિવાર આયા, મને માતાને સાંભળી, હા કે માતા માડી મજા આવી જાય આજ તો પ્રવચનમાં ઘણું બધું શીખવા મળ્યું, એવો આનંદ થાય. એવો આનંદ થઈને આવતા રવિવારે આવો ને તો સુધી તો તમારા છેડો છૂટવા આવ્યો હોય, પણ છૂટવા આવ્યો લાગે ને તરત અહીં આવી જવાનું, પકડાયા લઈશ. પકડ. હા, શું ખોટું? તો વિચારો, મારા તો લાખો ભક્તો છે. શું? લાખો ભક્તો છે. તો આ લાખો ભક્તો બધાએ મારી ચુંદડીનો છેડો પકડી રાખ્યો છે. તો હું મેરડી જેટલી મોટી હોય કે લાખો હંગાત લઈને હેડું છું. હા, શું ખોટું? હા, એટલે વિશ્વાસની જરૂર છે. જે છે મુખ્ય વાત છે વિશ્વાસની. વિશ્વાસ કઈ વાતનો? કે માતાજી છે. બીજી કઈ વાતનો? કે માતાજી છે તો માતાજી બધાના હોય છે, તેવી રીતે મારાય છે. શું? મારાય છે. ત્રીજો વિશ્વાસ કે માની અંદર કરુણા છે, દયા છે. શું? માની અંદર દયા છે, કરુણા છે. એ ક્યારેય એના ભક્તના અવગુણો તરફ નજર કરતી નથી. તમે ગમે તેવા હોય, તમારા કર્મો ગમે તેવા હોય, તમારા કાર્યો ગમે તેવા હોવ, તમે ગમે તેવા હોવ, તમે અયોગ્ય હોવ, નીચ હોવ, પાપી હોવ, ગમે તેવા હોવ, પણ માં ક્યારેય એના ભક્તના અવગુણો જોતી. આ વાતનો વિશ્વાસ કરજો, હું જે કહું છું એ. ક્યારે માં જોતી? દીકરો એનો માટીમાં રમીને આવ્યો હોય કે મેલો હોય કે લેટારો હોય, પણ માં એને નવડાવવા ધોડાવવા લેટાઈ સાફ કરે. આ શું ખોટું? કેમ કે માં એને ચાહે છે કે મારો દીકરો છે, અને માં દીકરો એને નાનો બાળ એને કહે છે કે મમ્મી માં આવું કહેતો રહે છે ને, તો માની અંદર એક માનું વાત્સલ્ય કરુણામય રૂપ, એ સ્વરૂપ એને બતાવવામાં આવે કે દીકરા તું ખરેખરમાં મારો છો. તો તમે રોજ માને માં કહેતા રહેશો ને મારા જેવી મેલડીને, તો હું માનો પ્રેમ, મારી કરુણા અને મારી દયાનું તમને રૂપના દર્શન કરાવીશ. આપણો વિશ્વાસ રાખજો. પણ રોજ કહેવું પડશે. શું? રોજ કહેવું પડશે કે માં બસ આટલું.
શું માં, બસ આટલું. મને મેલડી કરીને કોઈ અગર સાધવા જાય, અમુક લોકો હોય છે ને કે મેલડીને મતલબ મંત્રોથી સાધના કરું મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા માટે, એટલે એવા ઘણા મંત્રો હોય. કોઈ સ્મશાનમાં જતું હોય સિદ્ધ કરવા હાથર, એવા મેલડીના મંત્રો વાપરા હતે. કદાચ મંત્રોથી મેલડી ઉત્પન્ન તો થાય, પણ એ જેવી એક શક્તિ ઉત્પન્ન થાય. એ શક્તિ શું કરે? એ કાર્ય કરવા માટે એ તમે અનુષ્ઠાન કર્યું હોય નિયમ પ્રમાણે, તો વિધાન પ્રમાણે એને શક્તિ મળે. બરાબર. અમુક લોકો તંત્રમાં ઉપયોગ કરતા હોય, માતાજીનો મૂળચોટમાં કરતા હોય, વિદ્યાઓ કરવામાં કરતા હોય, કોઈકને મારવા હાથર કરતા હોય. એ બધો તંત્રની વસ્તુ છે. બરાબર. પણ હું મેલડી એવી છું કે હું તંત્રવાળી નહીં, હું કોઈ વારણ વાળી નહીં. હું માત્ર ખાલી મારા દીકરાની અંદર, મારા ભક્તની અંદર નો પ્રેમ જોવા વાળી મેલડી. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતધામના કુખાર મેળવીમાં વિશે વાત કરશું. તો મિત્રો, કુખાર મેળવીમાંના પ્રવચન સાંભળ્યા હોય મિત્રો, તમે જો માણીના સાનિધ્યમાં તમે તેમના પ્રવચન સાંભળવા માટે આવતા હોય, અથવા તો તમારે કોઈ પણ પ્રકારનું કામ હોય તમે માણીના સાનિધ્યમાં આવતા હોય મિત્રો, તો તમારે માણીના પ્રવચન જરૂરથી સાંભળવું જોઈએ મિત્રો. કારણ કે પ્રવચન સાંભળવાથી લાખો શ્રદ્ધાળુઓના દુઃખ છે મિત્રો, તેમાં મોટી રાહત થાય છે. અને માતા એવું કહે છે કે કોઈ પણ દેવસ્થાને જાઓ તો અમુક ભૂલો તમે કરતા જેના કારણે તમને નડતર પ્રકારના તકલીફો થાય, તો એવી ભૂલો ક્યારેય ના કરવી જોઈએ. તો એ કઈ ભૂલ છે કે જે ખરેખર તમારા જીવનમાં તકલીફ આવ્યા કરે છે? તો એ ભૂલમાં એવું છે મિત્રો, તમે બારે જતા જાઓ અને તમે વાડીના સાનિધ્યમાં જઈને તમે પ્રાર્થના કરી કે પછી ખુખાર મને સાનિધ્યમાં જઈને તમે કોઈ પણ પ્રકારની માનતા કરી, તો માનતા કરતાની સાથે મિત્રો તમને એવો અહેસાસ થાય કે માણીના સાનિધ્યમાં આવીને તમે ખૂબ જ મોટું સારું કામ કર્યું છે, અથવા તો તમને કોઈ પ્રકારની એવી કોઈ પણ રીતે તમને માતાને સંકેત મળે કે તમે અહીંયા આવ્યા છે, તમારા માટે સારું છે મિત્રો. તો તમારે જે છે મિત્રો તે તમારે માનતા છે કે સફળ થઈ ગઈ, અથવા તો તમે ત્યાં જાઓ ને તમને અચાનક જ રફ થાય, અથવા તો તમને હસવું આવે તો સમજ લેવું તો તમારી માં હસે છે એટલે તમને હસે છે. તો મિત્રો, ભારતધામમાં જે કોઈ પણ લાખો શ્રદ્ધાળુઓ દુઃખ લઈને આવે છે મિત્રો, તો એમના દુઃખ માટે માતાને માત્ર પ્રવચન એક જ વસ્તુ છે કે જે સાંભળીને તમને દુઃખ દૂર થઈ જાય. તો ફરી કરવા માટે નહીં, પરંતુ જન્મોચરણમાં દુઃખ દૂર કરવાનું તો તમારે માળીના શરણે આવવું પડે. તો મિત્રો, ત્યાં સાનિધ્યમાં ઘણા વિદ્યાર્થીઓ, ઘણા પ્રવચન સાંભળવાના ઘણા લોકો એવા હતા કે જે નવા નવા જ્યારે જવાનું ત્યારે એમ કહેતા હતા, જે નવા નવા એન્ટર થયા હોય એમ બધા નવી દુનિયામાં, ત્યારે એમ કહેતા હોય કે આ માતા એવું કે હોય નહીં, માતા કે એવું માતાજી કે એવું હોય નહીં. અને ત્યારે એ લોકો ખુખાર મેળવીને પગે પડે છે. તો મિત્રો, માતા એવું કહે છે કે બહાર જાય તમે આવો મિત્રો, તો અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. એ વસ્તુ કઈ છે તો એના માટે ખાસ વાત કરશો કે બહાર જતા તમારે જવું હોય તો તમારે માણીના સાનિધ્યમાં જવા માટે, તમારે ખુખાર મેળવીને પ્રવચન સાંભળવા માટે જવું હોય તો તમારે જે હરિઓમ પાર્ટી પ્લોટની સામે જે મીરા ફાર્મ છે તેમની બાજુમાં જે આવેલી છે મિત્રો આ જગ્યા, જ્યાં માણીનું પ્રવચન થાય છે. અને ત્યાં લાખો શ્રદ્ધાળુઓ ગાડી ફોર વ્હીલર લઈને આવે છે. તમારે પાર્કિંગ વ્યવસ્થા ખૂબ જ મોટી છે. એટલી વસ્તુ ખાસ ધ્યાન આપે આ રીતે તમારે જવું. બીજી વસ્તુ એ મિત્રો કે માનતા કે બાધા કંઈ પણ વસ્તુ તમે માની હોય તો માળી એવું કહે છે કે મારા સાનિધ્યમાં તમે જે વસ્તુ માનો એ જ વસ્તુ ચડાવજો. એવું નહીં કે તમે નાળિયેર માની દો પછી તમે નાળિયેર પછી 2 પૈસા ચડાવી દો. તો માતા એવું કહે છે કે આવી વસ્તુ કરવાથી મિત્રો તમને અપરાધ લાગે દેવી શક્તિના, અને માતા પણ તમારી મદદ ન કરી શકે કોઈ પણ કાર્ય તમે માન્યું હોય તો એમાં. તો એ કાર્ય કરવા માટે તમારે માણીને જે વસ્તુ તમે માની હોય એ જ વસ્તુ ચડાવવી પડે. બીજી વસ્તુ ચડાવો તો એક કરતા બીજી થાય નહીં. તો તમારે મિત્રો મારે તમને આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. અને મહત્વની વાત તો એ છે મિત્રો કે મારે તમે જાઓ એટલે તમારે માણીના સાનિધ્યમાં જઈને તમારે માતાને પહેલાં તો પ્રાર્થના કરજે કે મારી કુળદેવીને આગળ રાખજે. એ કુળદેવીને હું મારે તમે જાઉં છું તો આગળ રહી જાય. તો એથી માતાએ એવું કીધેલું છે કે આવું કરવા માટે તમારી કુળદેવી ક્યારે તમને છોડીને નહીં જાય કે તરફની થાય. તો દરેક પ્રકારની માહિતીનું આનંદ છે મિત્રો, તે તેમના પ્રવચનમાં તમને જીવનમાં કોઈ પણ પ્રકારની માહિતી
જોતી હોય કે કોઈ પણ તકલીફ હોય તો તમને એના મારા માહિતી મળી જશે પ્રવચન દ્વારા. તો પ્રવચન જરૂરથી સાંભળજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય આનંદ.